માતાજી. અમે આવ્યા છીએ કટંગી કટંગી ને કટંગી કટંગીથી નિદાન ફોલ્ટ છે. અહીંયા છે ઝરણો. આગળ અમે દેખાડીશું ઝરણો. બહુ સારી જગ્યા છે રખડવા માટે. જબલપુર કટંગી અમે ત્યારે આવો ગુજરાતી ભાઈઓ. હા ગુજરાતી ને આવું બહુ મજા આવે જોવાની રખડવાનું. બહુ સારું છે. નેચરલ પાર્ક જેવું છે અને આવો તમને મજા આવી છે. જંગલ જેવું છે જો આમ બધું. અને હા પિકનિકની ઓર મજા આવે. અને બીજું શું સાંઈ જોવાનું ઈ એમને આ જગ્યાએ શું છે ઝરણો છે એને બસ એમાં પાણી હોવું જોઈએ. પાણી વગરનો ઝરણો ન સારો લાગે. જબલપુરમાં બીજા કઈ કઈ જગ્યાઓ છે? જબલપુરમાં ભેડાઘાટ છે, ભેડાઘાટમાં લમેટા ઘાટ છે. ભેડાઘાટનામાં બી ઝરણો છે. ઝરણો છે. હા ધુઆધાર છે, બંદર ખુદની છે. ભેડાઘાટમાં ચોસર જોગણી છે. આરસના પથ્થર વાળું ઈ ભેડાઘાટ આરસનો પાણસ છે આખો. એને હું ભેડાઘાટ જ કે હા એટલે માર્વલ એમપી માર્વલ સિટી માર્વલ. જબલપુરમાં એમપીમાં ગમે ત્યારે આવો જબલપુરમાં ઘણી વસ્તુ રખડ્યા જેવી છે અને રખડ્યા જેવી વસ્તુ છે. ગમે ત્યારે તમને મજા આવી છે. બરગી ડેમ ઘણી વસ્તુ છે. અમે અમારા વિડીયોમાં ઘણે મૂકેલા હોતન છે એટલે જોઈજો. આજે અમે આવ્યા છીએ ઝરણો જોવા. બરોબર અમે જોયું, તમે જોઈજો. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. વિડીયો સારો લાગે તો એવું કરી દઈએ. કેવું ઝાડવું છે ઝાડવા તો છે પણ આ અજીબ તરહનું ઝાડવું છે કે હે ને? તને ખબર છે કેવું ઝાડવું છે? કઈ અંદાજો છે? એટલે કમેન્ટ કરજો આ કયું ઝાડવું છે. અમને તો કઈ આઈડિયો નથી. એટલે જંગલમાં તો 18-12 એવા વૃક્ષો હોય. જેને ખબર હોય કે ક્યાં ક્યાં ઝાડવા છે કમેન્ટ કરજો. થોડું તો અત્યારે હોય. ગમે ત્યારે તમે આવો ને એટલે આમ સંપલ પહેરીને નહીં આવવાનું, આમ બૂટ પહેરીને આવવાનું. કારણ કે જંગલ વાળો વિસ્તાર છે બરોબર. બૂટ પહેરીને આવો તો તમારે હાલવાની કઈ ઉપાધિ નહીં. બાકી એકલા નહીં આવવાનું. જંગલ વાળો વિસ્તાર છે. આમાં બધી પ્રકારના માણસો આવે. ફેમિલી સાથે હોવી જોઈએ. એકલાને નહીં આવવાનું કારણ કે કોઈ દારૂડિયા કોઈ એવી ટાઈપના માણસો હોય. करवाओ मदद नहीं? क्या नाम है आपका? सोनू. आगे ठाकुर. देखो इतना बड़ा है ये भैया अकेले ले जाएंगे. रोज का होगा ना तो आपका? कभी कभी ले जाते हो घर पे? चलो ठीक. बेचते हो घर के लिए? घर के लिए. चलो ठीक. આવી રીતના માણસો બી હોય, સારા માણસો હોય પણ બેસાકડા ખુદના પેટ હાટું અને બધી પ્રકારના માણસો હોય ધ્યાન રાખવું.
વસ્તુ બધી. લાગે છે મસ્તી નું લાગે. બધી જગ્યા જંગલ ઇલાકો છે, શાંત ઇલાકો છે. અહીંયા મતલબ માણસોને રખડવા આવવું જોઈએ કે નહીં? આવું જ જોઈએ ને. जंगल में मंगल, जंगल में एक पकाव अंकल. जंगल जंगल पता चला है अंकल आंटी के पीछे पड़ा है. પાણા તો જો કેવડે કેવડે મોટા છે. હા, અહીંયા ગમે ત્યારે આવો તમે, ત્યારે આવો એટલે થોડુંક વહેલું જ આવવાનું, કારણ કે અહીંયા શું છે થોડાક વહેલા આવો ને તો સૂર્ય દાદાની બહુ સારું દર્શન થાય. ત્યારે શું છે જંગલમાં પછી અંધારું ઝાઝું થઈ જાય, એટલે જેમ બને એમ વહેલું આવવાનું. થોડુંક જંગલવાળો ઇલાકો છે, જનાવર આવી જાય, દીપડા ચીતા એવા અહીંયા બહુ છે, બરોબર, એટલે વહેલું આવવાનું. અને જેમ બને એમ ફેમિલીની સાથે જ આવવાનું, એકલું નહીં આવવાનું. લેડીઝ હોય, એક બે જણા હોય ને, ફેમિલી સાથે આવવાનું, કારણ કે અહીંયા ઊભી રહેતો ને જોઈ લે. झरना बहुत तेरी उभी रहती तेरी काय घटे मजा है ना પાણી ઓછું હોય છે કે હજી આપણે અલગ બાજુ છે.
છે શું છે આ ઝરણો અને ક્યાં કટંગીમાં છે ને કટંગીમાં કયું બીજું? નિદાન કટંગીમાં નિદાન છે, અહીંયા કણે ઝરણો છે. બધેથી બેસ્ટ જગ્યા છે. પાણી ઓછું છે ને કે પાણી ઓછું છે પણ બધેથી બેસ્ટ. વરસાદના કારણે પછી વરસાદ ખતમ થઈ જાય ને જૂન પછી આવે 8-10 દી પછી તો સારું લાગે. તને કેવી મજા આવી? બહુ મજા આવી. અને ઓમ રેખડા જેવું છે, રખડા જેવું છે, પિકનિક કરવા જેવું છે, પાર્ટી કરવા જેવું છે. મતલબ ફેમિલી લઈને આવવાનું, ફેમિલી લઈને કરીને એકલું નહીં આવવાનું એમ. નહીં આવવાનું. બરોબર. બાકી અત્યારે તો ઝરણો એટલો બધો ખાસ નથી, બાકી શેક ઉપરથી પાણી પડતું હોય આમાં બધે ઝરણામાં, તો છોકરા અને વાઈફને લઈને તમે આવો એટલે તમને મજા આવશે. બહુ રેખડા જેવી વસ્તુ છે, જગ્યા છે. હા, બાકી કુદરતી દ્રશ્યો તો બહુ સારા છે. કા છલાંગ મારતી નહીં કે આ તો કટંગીનું નિદાન વોટરફ્લો. તો બહુ રખડા જેવી આઈટમ છે, સારી વસ્તુ છે. તો ફેમિલીને આવી શકો છો. હા, અને ફેમિલીને એકલાને નહીં આવવાનું, બરાબર, કારણ કે જંગલવાળો વિસ્તાર છે. ફેમિલીને લઈને જ આવવાનું, બરાબર. અને અત્યારે તો શું છે, ઘણો એટલો બધો ખાસ નથી, પાણી ઓછું છે, તોય જંગલવાળો વિસ્તાર હતો એટલે મજા આવી. ને પાણી હોય તો તમે આવો તો તમને ઓર મજા આવે. એટલે તમારી ઉપર છે કે તમારે ક્યારે આવે, જૂનમાં, એટલે ટાઈમ જોઈને આવવાનું, બહુ વરસાદના પાણીમાં આવવાનું નહીં. અને અત્યારે તો ઓછો ઝરણો થઈ ગયો છે. બાકી તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો જરૂર. અને અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર જરૂર કરજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ડાયરેક્ટ નો. હા હા, ત્રીજું છે આ પેલું કે આ ત્રીજું? આ ત્રીજું, પેલું કે તો ખરી ક્યુ પેલું છે ક્યુ બીજું? હા, ત્રીજું, પેલું અને આ બીજું.
એ આ પેલું, આ ત્રીજું ને ઓલું બીજું. ઓલ પછી આવી તો ઈ પેલું પડે, આ હા. બીજું પડે. અને આમથી આવી તો આ પેલું પડે, આ બીજું પડે ને ઓલું ત્રીજું પડે. ઠીક, એટલે ત્રીજું પેલું ને બીજું એમ જ કેવા માંગશો ને.